હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજુગલમાં। આજે આપણે બનાવીશું ગણપતિ બાપ્પાના ફેવરેટ મોતીચૂરના લડ્ડુ। એકદમ સહેલી અને ઓછી વસ્તુથી બનતી રેસીપી છે। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। તો સૌથી પહેલાં આપણે મોતી એટલે કે બુંદી બનાવવા માટે બેટર તૈયાર કરવાનું છે। બેટર તૈયાર કરવા માટે અહીંયા મેં 2 વાટકી ચણાનો લોટ લીધેલો છે। લોટને આપણે પલાળવાનો છે। પાણી આપણે એમાં થોડું થોડું એડ કરતા જઈશું અને પલાળીશું। અહીંયા મારે બેટર પલાળવા માટે 1.5 વાટકી જેટલું પાણી યુઝ થયું છે। બેટર આપણે એકદમ પતલું બી નથી કરવાનું અને વધારે ઘાટું બી નથી રાખવાનું। ઝારામાં એડ કરીએ એટલે બુંદી સરસ પડવી જોઈએ। આ રીતનું બેટર તૈયાર કરવાનું છે। હવે આપણે એમાં ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું। આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે બુંદીને તળવા માટે ઘી ગરમ કરવા મૂકીશું। લડ્ડુ ઘીમાં તળીએ તો જ એનો ટેસ્ટ સરસ આવે છે। અહીંયા મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે। ઘી ગરમ થઈ રહ્યું છે। હવે આપણે બુંદી પાડવા માટે પૂરીનો આ રીતનો જારો યુઝ કરવાનો છે। જો તમારી જોડે બુંદીનો સ્પેશિયલ જારો હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો, પણ ના હોય તો આ પૂરીના જારાથી પણ બુંદી બહુ સરસ પડે છે। તો ચલો શરૂ કરીએ। આ રીતે બુંદી પાડી લેવાની છે। તમે જોઈ શકો છો કે કેવી સરસ બુંદી પડી રહી છે। હવે આપણી બુંદી તળાઈ રહી છે। એમાંથી બબલ્સ બનતા બંધ થઈ ગયા છે, ઓછા થઈ ગયા છે। બબલ્સ બનતા એકદમ ઓછા થઈ જાય ત્યારે બુંદીને આપણે કાઢી લેવાની છે અને આ રીતે બધી જ બુંદીને તળી લેવાની છે। તમે જોઈ શકો છો કે કેવી સરસ બુંદી તળાઈ ગઈ છે। આ જારામાં થોડી મોટી જ બુંદી પડે છે, પણ આપણે એને થોડી ઝીણી કરી લઈશું। તો ચલો એને મિક્સરમાં થોડી ક્રશ કરી લઈએ। વધારે ઝીણી નથી કરવાની, થોડીક જ મીડિયમ કરવાની છે, એટલે એને મિક્સરને ચાલુ બંધ કરીને ચલાવીશું, એટલે એકદમ બુંદી ઝીણી ના થઈ જાય। તમે જોઈ શકો છો કે કેવી સરસ મીડિયમ બુંદી થઈ છે। તો હવે આપણે એને ચાસણી તૈયાર કરશું। ચાસણી માટે મેં અહીંયા 1.25 વાટકી જેટલી ખાંડ લીધેલી છે। જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમે 1.5 વાટકી જેટલી ખાંડ લઈ શકો છો। 2 વાટકી ચણાના લોટ સામે 1.5 વાટકી જેટલી ખાંડ યુઝ થાય છે અને 1 વાટકી જેટલું મેં પાણી આમાં એડ કર્યું છે। ખાંડ ડૂબે એટલું જ પાણી આમાં લેવાનું છે। હવે ખાંડને આપણે સરસ રીતે ઓગાળી લેવાની છે। ખાસ વાતનું ધ્યાન રાખવું કે આપણે અહીંયા ચાસણી નથી કરવાની, ખાંડને ઓગાળવાની જ છે। અને એમાં આપણે થોડોક ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું, એટલે આપણા લડ્ડુ સરસ એવા ઓરેન્જ બને। અને ચપટીમાં ઇલાયચી પાવડર મેં નાખ્યો છે। જો તમને ઇલાયચીની ફ્લેવર ના પસંદ હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો।
આ રીતે આપણી ખાંડ બધી જ ઓગળી જાય પછી આપણે એમાં બુંદી એડ કરી દઈશું. બધી એકસાથે જ એડ કરી દેવાની છે. પછી આપણે એને આ રીતે સરસ મિક્સ કરી લઈશું. આપણી બુંદી બધી જ ચાસણી પી ના જાય ત્યાં સુધી આ રીતે હલાવવાની છે અને પછી ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. પછી એને થોડું ઠંડુ થાય ત્યારે આપણે એના લડ્ડુ બનાવીશું. આ રીતનું કોઈ એક જ માપ લેવાનું છે અને એક સરખા લડ્ડુ બનાવવાના છે. લડ્ડુને પ્રેશર નથી કરવાનું, એકદમ હલકા હાથે જ બનાવવાના છે. તમે જોઈ શકો છો કે કેટલા આસાનીથી લડ્ડુ બની જાય છે. આ રીતે આપણા બધા જ લડ્ડુ તૈયાર થઈ ગયા છે અને એમાં ગાર્નિશ કરી લઈશું. મગજતરીના બીથી મેં ગાર્નિશ કર્યું છે. જો તમારી જોડે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આપણે મળીશું નવી રેસીપી સાથે. આવજો.